હરિ ઓમ તત્ સત। હે અખંડ બ્રહ્માંડના નાથ, અનાથના નાથ, ભક્તવત્સલ શ્રી પુરુષોત્તમ રાય, આપના પવિત્ર ચરણોમાં શ્રદ્ધાપૂર્વક વંદન કરીને આજની આ મહાજ્ઞાન સભાનો પ્રારંભ કરીએ। વ્રતરાજ અધિક માસની આ પરમ પવિત્ર અને જ્ઞાનસભર યાત્રામાં આગળ વધતા આજે આપણે 20મા દિવસના અત્યંત મંગળકારી અને પાવન ઉંબરે આવી પહોંચ્યા છીએ। ગઈકાલે 19મા અધ્યાયમાં આપણે સાંભળ્યું કે કેવી રીતે રાજા દ્રઢધન્વાના ભવ્ય રાજમહેલમાં સાક્ષાત રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકીજીનું આગમન થાય છે અને તેઓ રાજાને સંસારની મોહમાયા, વૈભવ અને સત્તાની નાશવંતતા વિશે સુંદર બોધ આપે છે। આજે આપણી આ ભક્તિમય કથા સભામાં આપણે શ્રવણ કરીશું તારક ચિહ્ન અધ્યાય 20મો। આ અધ્યાય અતિ વિસ્તૃત અને રહસ્યથી ભરેલો છે, કારણ કે આમાં મહર્ષિ વાલ્મીકીજી રાજા દ્રઢધન્વાને તેના પૂર્વજન્મના એવા કઠોર પાપો અને ભૂલો વિશે જણાવે છે જેના કારણે તેના જીવનમાં અશાંતિ હતી, અને રાજા કેવી રીતે પોતાનું સર્વસ્વ પ્રભુના ચરણોમાં અર્પણ કરી પુરુષોત્તમ માસના પરમ વ્રતનો સંકલ્પ લે છે તેની આખી શાસ્ત્રોક્ત કથા આપણે સાંભળીશું। આ પરમ જ્ઞાનની પૌરાણિક કથા સાથે જ આપણા હૃદયના મેલને ધોવા માટે પ્રગટ થશે જયરામ શેઠ અને તેમના પરમ સાધ્વી પત્ની સરસ્વતીની એક ભારે ચમત્કારિક અને પ્રેરણાદાયી લોકવાર્તા। જો આ કથા શ્રવણથી તમારા અંતરમાં પ્રભુ પ્રત્યે અનન્ય પ્રેમ અને પુણ્યનો ઉદય થાય તો આ વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય પુરુષોત્તમ પ્રભુ લવાનું ચૂકતા નહીં। જો આપ આપણી આ ચેનલ પર આજે પહેલી જ વાર પધાર્યા છો અને આ ભક્તિમય પરિવારના સભ્ય બનવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી આપના મિત્રો અને પરિવારજનો સુધી આ પવિત્ર જ્ઞાનની ગંગાને જરૂર વહેવડાવજો। આવો સંસારની બધી જ ચિંતાઓ અને વ્યાકુળતાને તજીને એકાગ્ર ચિત્તે પ્રભુના સ્મરણમાં લીન થઈ કથાના રસાયણનું પાન કરીએ। બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય। મહાજ્ઞાની સુતજી નૈમિષારણ્યના પવિત્ર અને શાંત વનમાં શૌનકાદી 88,000 ઋષિઓને આગળ કથા સંભળાવતા કહે છે કે હે મુનિઓ, હવે તમે 20મા અધ્યાયની તે પરમ ગુપ્ત અને વિસ્તૃત કથા સાંભળો જે સાક્ષાત નારાયણ ભગવાન બદ્રિકાશ્રમની દિવ્ય ભૂમિ પર બેસી દેવર્ષિ નારદજીને કહી રહ્યા છે। ભગવાન નારાયણ બોલ્યા કે હે નારદ, જ્યારે 19મા અધ્યાયના અંતમાં મહર્ષિ વાલ્મીકીજીએ રાજા દ્રઢધન્વાને સંસારની માયા અને પુરુષોત્તમ માસની સર્વોપરી શક્તિ વિશે જણાવ્યું ત્યારે રાજા દ્રઢધન્વા હાથ જોડીને રડવા લાગ્યો। તેણે ઋષિવરના ચરણ પકડી લીધા અને વ્યાકુળ હૃદયે પૂછ્યું કે હે બ્રહ્મર્ષિ, આપ તો ત્રિકાળ જ્ઞાની છો, કૃપા કરી મને એ બતાવો કે શુકદેવ મુનિએ મને કહ્યું હતું કે હું પૂર્વજન્મમાં ગરીબ બ્રાહ્મણ હતો અને માત્ર વ્રત જોવાથી હું રાજા બન્યો, તો પછી મારા મનમાં અત્યારે આટલી અશાંતિ કેમ છે? મારી કઈ ભૂલના કારણે મને પ્રભુની પૂર્ણ ભક્તિ નથી મળી રહી? રાજાનો આવો પસ્તાવો જોઈ મહર્ષિ વાલ્મીકીજીએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી ભૂતકાળમાં જોયું અને ગંભીર થઈને મધુર વાણીમાં બોલ્યા કે હે રાજા દ્રઢધન્વા, સાંભળ, મનુષ્યના કર્મોની ગતિ બહુ જ અકળ અને ગૂઢ હોય છે। તું પૂર્વજન્મમાં સુદેવ નામનો એક ગરીબ બ્રાહ્મણ હતો, તું ભારે કંગાલ હતો, પણ તારો સ્વભાવ બહુ સંતોષી હતો। એક સમયે તારા ગામમાં બધા ભક્તો પુરુષોત્તમ માસનું પવિત્ર વ્રત કરી રહ્યા હતા। તે તારી ગરીબાઈના કારણે પૂજાની સામગ્રી લાવવા માટે કોઈ પ્રયત્ન ન કર્યો, પણ તે નદી કિનારે બેસીને અન્ય ભક્તોને ભાવપૂર્વક સ્નાન કરતા અને ભગવાન પુરુષોત્તમની કથા સાંભળતા માત્ર જોયા હતા। તે મનોમન પ્રભુની સ્તુતિ કરી હતી કે હે નાથ, હું ગરીબ છું એટલે વ્રત નથી કરી શકતો, પણ આ ભક્તો પર તમારી જે કૃપા વરસી રહી છે તે જોઈ મારું હૃદય રાજી થાય છે। મહર્ષિ વાલ્મીકીજી આગળ બોલ્યા કે હે રાજન, તે જે પવિત્ર ભાવથી વ્રત કરનારા ભક્તોની સેવા કરી અને કથાના થોડા શબ્દો તારા કાનમાં ગયા, તેના પરમ પુણ્યના પ્રભાવથી જ આ જન્મમાં વિધાતાએ તને પૃથ્વીનો ચક્રવર્તી સમ્રાટ બનાવ્યો છે। પરંતુ તે પૂર્વજન્મમાં એક બહુ મોટી ભૂલ પણ કરી હતી।
તે અજ્ઞાનતામાં આવીને એક વ્રતધારી બ્રાહ્મણનું અપમાન કર્યું હતું અને પુરુષોત્તમ માસની અમાસના પવિત્ર દિવસે દીપદાન કરનારા ભક્તોની મજાક ઉડાવી હતી કે દીવો પ્રગટાવવાથી ગરીબાઈ કેવી રીતે દૂર થાય। તે કરેલા એ જ અપરાધ અને પાપના કારણે આ જન્મમાં તને અઢળક વૈભવ મળવા છતાં તારા મનમાં સંતોષ નથી, અશાંતિ છે અને તારું મન પ્રભુ ભક્તિમાં પૂરેપૂરો સ્થિર નથી થઈ શકતું। જ્યાં સુધી તું એ પાપનું પ્રાયશ્ચિત નહીં કરે ત્યાં સુધી તને ક્યારેય પરમ શાંતિ મળશે નહીં। મહર્ષિ વાલ્મીકીજીના મુખેથી પોતાના પૂર્વજન્મના પાપની આ વાત સાંભળી રાજા દ્રઢધન્વા કાંપી ઉઠ્યો। તેનો સઘળો રાજવી અહંકાર ઓગળી ગયો। તેણે તુરંત જ પોતાનો મુગટ ઉતારી વાલ્મીકીજીના ચરણોમાં ધરી દીધો અને આંસુ વહાવતા બોલ્યો કે હે દયાસાગર મુનિરાજ, અજ્ઞાનતામાં મારાથી ઘોર પાપ થયું છે। કૃપા કરીને મને આ પાપમાંથી મુક્તિ મેળવવાનો અને ભગવાન પુરુષોત્તમને પ્રસન્ન કરવાનો પરમ માર્ગ બતાવો। હું મારું આ રાજપાટ, મારી સેના અને મારો વૈભવ તજીને વનમાં તપ કરવા તૈયાર છું। વાલ્મીકી ઋષિએ રાજાને માથે હાથ મૂકી આશ્વાસન આપતા કહ્યું કે હે રાજન, તારે વનમાં જઈને કઠોર તપ કરવાની કોઈ જરૂર નથી। ભગવાન પુરુષોત્તમની કરુણા અસીમ છે। હમણાં જ થોડા દિવસો પછી ફરીથી પૃથ્વી પર પરમ પવિત્ર શ્રી પુરુષોત્તમ માસ આવી રહ્યો છે। તું તારા મહેલમાં રહીને જ તારી પત્ની રાણી ગુણવતી સાથે મળીને આખો મહિનો પૂર્ણ પવિત્રતાથી વિધિપૂર્વક વ્રત કરજે। નિત્ય સવારે પવિત્ર નદીમાં સ્નાન કરજે। ગરીબોને અને બ્રાહ્મણોને અન્ન તથા સુવર્ણનું દાન આપજે અને સાંજ પડે એટલે ઘીના દીવા પ્રગટાવી દીપદાન કરજે। આ વ્રતના પ્રભાવથી તારા પૂર્વજન્મના સઘળા પાપો ભસ્મ થઈ જશે અને તારું મન પરમ શાંતિ અનુભવશે। રાજા દ્રઢધન્વાએ ઋષિની આજ્ઞા સ્વીકારી વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ લીધો। અહીં બૃહદ નારદીય પુરાણનો 20મો અધ્યાય સંપૂર્ણ થાય છે। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસના 20મા દિવસની પરમ પવિત્ર, ધાર્મિક અને હૃદયસ્પર્શી લોકવાર્તા એટલે કે અહંકારી જયરામ શેઠ અને સદ્ગુણી પત્ની સરસ્વતીની ચમત્કારિક કથા। બોલો ભગવાન શ્રીકૃષ્ણની જય। પ્રાચીન સમયની આ સત્ય ઘટના છે। વલ્ભી નગરીમાં જયરામ નામનો એક ભારે પ્રતિષ્ઠિત, વગદાર અને અતિ ધનાઢ્ય મહાજન શેઠ રહેતો હતો। તેની પાસે સોના મોહરોથી ભરેલી મોટી મોટી લોખંડની તિજોરીઓ, અઢળક જમીન જાયદાદ, વહાણો અને સેંકડો નોકર ચાકરોની કોઈ કમી નહોતી। પરંતુ લક્ષ્મીની અતિશય પ્રબળતા અને સત્તાના કારણે જયરામ શેઠ મનનો ભારે લોભી, કંજૂસ, ક્રૂર અને અભિમાની માણસ હતો। તે સદાય ગબ વ્યાપારીઓ અને લાચાર ખેડૂતોને પોતાના વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાવી તેમના ઘરો અને જમીનો પડાવી લેતો હતો। તેના મનમાં એવો ઘોર ઘમંડ હતો કે ધનથી મોટું જગતમાં કે આકાશમાં કંઈ નથી અને પૈસાથી ગમે તે માણસને અને તેના ભાગ્યને પણ ખરીદી શકાય છે। જયરામ શેઠના ભવ્ય મહેલમાં ક્યારેય કોઈ ધર્મનું કાર્ય, પૂજા કે હરિ કીર્તન થતું નહોતું અને તેના ઘરના આંગણેથી ક્યારેય કોઈ ભિખારી, અનાથ કે ભૂખ્યા સાધુને અન્નનો એક નાનો દાણો પણ મળતો નહીં। તે સદાય રાડાપાડ કરી, લાકડીઓ બતાવી ગરીબોને આંગણેથી હળધૂત કરી કાઢી મૂકતો હતો। જયરામ શેઠની પત્નીનું નામ સરસ્વતી હતું। સરસ્વતી પોતાના નામ પ્રમાણે જ અત્યંત મંગલકારી, ચરિત્રવાન, ગંગા જેવી પવિત્ર, દયાળુ અને ભગવાન નારાયણની પરમ ભક્ત સ્ત્રી હતી। તે નિત્ય સવારે વહેલા ઉઠી પ્રભુની પૂજા કરતી અને ગરીબોની આંતરડી ઠારવા માટે શેઠની ગેરહાજરીમાં નોકરોથી સંતાડીને અન્ન અને વસ્ત્રોનું ગુપ્ત દાન આપતી હતી। તે અવારનવાર જયરામ શેઠના પગ દબાવીને, હાથ જોડીને રડતી રડતી સાચા હૃદયથી વિનંતી કરતી કે હે નાથ, હે મારા સ્વામી, આ ગરીબોને સતાવીને મેળવેલું અનીતિનું ધન આપણને ક્યારેય શાંતિ કે સુખ નહીં આપે। લક્ષ્મી તો ચંચળ છે અને અહંકારનો નાશ નક્કી છે, માટે આ પાપનો આ અહંકાર છોડો અને થોડું દાન પુણ્ય કરો, ભગવાનથી ડરો। પણ અહંકારી જયરામ શેઠ પત્નીની આવી પવિત્ર અને જ્ઞાનની વાત હસી કાઢતો,
તેને મૂર્ખ કહેતો અને તેનું ઘોર અપમાન કરી ઓરડામાંથી કાઢી મૂકતો હતો. સમય પોતાની અવિરત ગતિએ વીતતો ગયો અને જયરામ શેઠના પાપનો ઘડો પૂરેપૂરો ભરાઈ ગયો. એક વર્ષે વલ્લભી નગરમાં અચાનક કુદરતનો કોપ થયો અને મધ્યરાત્રિએ ભયાનક વાવાઝોડું અને પૂર આવ્યું. આ ભયાનક આપત્તિના કારણે જયરામ શેઠના તમામ મોટા અન્નની ગોડાઉનો, વ્યાપારની દુકાનો અને તેનો 7 માળનો ભવ્ય આખો આલિશાન મહેલ પળવારમાં જમીનદોસ્ત થઈ કચડાઈ ગયો. તેની ગુપ્ત તિજોરીઓમાં રાખેલું સોનું, હીરા અને અઢળક નાણું ઊંડા કાટમાળમાં દબાઈને સદા માટે ગાયબ થઈ ગયું. જે લોકો શેઠ પાસેથી લાખો રૂપિયા વ્યાજે લઈ ગયા હતા, તેઓ પણ આ આપત્તિમાં કાં તો માર્યા ગયા અથવા રાતોરાત નગર છોડીને ક્યાંક દૂર ભાગી ગયા. માત્ર એક જ રાતની અંદર અબજોપતિ જયરામ શેઠ રસ્તા પર આવી ગયો. તે સાવ કંગાલ, ભિખારી, એકલો અને નિરાધાર બની ગયો. આટલો મોટો આઘાત, સત્તાનો નાશ અને ધનનો વિનાશ જયરામ શેઠ જીવતે જીવ સહન ન કરી શક્યો અને તેના મગજની નસ ફાટી જતાં તેને ઘોર લકવો મારી ગયો અને તેના શરીરમાં ભયાનક કોડ નીકળ્યો. તેનું અડધું શરીર સાવ નકામું અને કાળું થઈ ગયું. આખા શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું અને તે બોલવા ચાલવા માટે પણ તદ્દન અસમર્થ બની પથારીવશ થઈ ગયો. જે શેઠની આગળ પાછળ હજારો નોકરો હાથ જોડીને ફરતા હતા, તેને આજે વનમાં પાણીનો એક ઘૂંટડો પાવા વાળું પણ કોઈ સગું વહાલું નહોતું બચ્યું. તેના તમામ સગા સંબંધીઓ, ભાઈઓ અને સ્વાર્થી મિત્રો તેને આ ભયાનક રોગ અને ગરીબાઈની હાલતમાં છોડીને પોતાનું મોં ફેરવી ચાલ્યા ગયા. આવા કપરા અને ભયાનક સમયે માત્ર તેની વહાલી, પવિત્ર અને પતિવ્રતા પત્ની સરસ્વતી જ તેની પડખે મજબૂત ઢાલ બનીને ઊભી રહી. તે નગરના છેડે એક નાની પાંદડાની ઝૂંપડી બનાવી પતિને ત્યાં લાવી. તે નગરમાં લોકોના ઘેર જઈ વાસણો માંજીને, દળણા દળીને, મજૂરી કરીને જે 4 પૈસા લાવતી, તેનાથી પતિની દવા અને પાટો કરતી અને તેને પ્રેમથી સાચવતી હતી. જયરામ પથારીમાં પડ્યો આખો દિવસ દર્દથી તડપતો હતો, આંસુ વહાવતો હતો અને પોતાના અહંકાર તથા પાપોને યાદ કરી અંદરથી વ્યાકુળ થતો હતો. સમય જતાં તે જ સમયે પૃથ્વી પર પરમ પવિત્ર, સર્વ પાપનાશક, અક્ષય પુણ્ય આપનારો શ્રી પુરુષોત્તમ માસ અધિક માસનો શુભ પ્રારંભ થયો. સરસ્વતીએ પ્રભુ પુરુષોત્તમના ચરણોમાં માથું ટેકવી આખો મહિનો કઠોર વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. તે રોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવા જતી, કાંઠાગોરમાંની પવિત્ર વાર્તા સાંભળતી અને ઝૂંપડીમાં આવી પથારીવશ કોઢથી પીડાતા પતિ જયરામના માથા પર અને શરીર પર પ્રભુના ચરણામૃતનું પવિત્ર જળ છાંટતી અને તેની સામે બેસીને પુરુષોત્તમ મહાત્મ્યના કલ્યાણકારી અને કરુણાથી ભરેલા અધ્યાયો બહુ જ ભાવ અને મોટા અવાજે વાંચીને સંભળાવતી હતી. જયરામ હલનચલન કરી શકતો નહોતો, પણ તે પથારીમાં લાચાર થઈ પડ્યો પત્ની સરસ્વતીના મુખેથી આ દિવ્ય પૌરાણિક કથાઓ બહુ જ શ્રદ્ધા, આદર અને એકાગ્રતાથી સાંભળતો હતો. જેમ જેમ કથાના પવિત્ર શબ્દો દરરોજ તેના કાનમાં ગયા, તેમ તેમ પુરુષોત્તમ ભગવાનની દિવ્ય માયાથી જયરામ શેઠનું પાષાણ જેવું કઠોર હૃદય પીગળવા લાગ્યો. તેનો સઘળો અહંકાર, લોભ અને ઘમંડ ઓગળી ગયા અને તેને જ્ઞાન થયું કે ધન તો માત્ર હાથનો મેલ છે, સાચું ધન તો પ્રભુની ભક્તિ અને સંતોષ છે. તેની આંખોમાંથી પસ્તાવાના આંસુઓની નદી વહેવા લાગી. તે મનોમન પ્રભુ નારાયણની ક્ષમા માંગવા લાગ્યો કે હે દીનદયાળ, હે કરુણાનિધાન, મેં આખી જિંદગી ગરીબોને સતાવ્યા, ખેડૂતોની જમીનો છીનવી, સાધુઓનો અનાદર કર્યો, પવિત્ર પત્નીને મારી, મને મારા પાપની યોગ્ય સજા મળી છે. પ્રભુ, મને આ રોગથી મુક્તિ ન આપો તો કાંઈ નહીં, પણ કૃપા કરી મારા આ અશુદ્ધ આત્માનો ઉદ્ધાર કરો. આખો મહિનો સરસ્વતીએ પાણી પીને આકરું વ્રત કર્યું અને જયરામ ઘોર પથારીમાં સૂતા માત્ર સાચો પસ્તાવો કરી એકચિત્તે કથા શ્રવણનું પરમ પુણ્ય મેળવ્યું. પુરુષોત્તમ માસના વ્રતના પરમ પ્રભાવથી અને કથા શ્રવણના અમોઘ પુણ્યથી વ્રતના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે એક બહુ મોટો અને અકલ્પનીય ચમત્કાર થયો.
વ્રતના છેલ્લા દિવસે જ્યારે સરસ્વતી પ્રભુ પુરુષોત્તમની અંતિમ આરતી ઉતારી રહી હતી અને કપૂર પ્રગટાવી ઘંટેડી વગાડી રહી હતી, ત્યારે અચાનક જયરામના લકવાગ્રસ્ત અને કોઢવાળા અંગોમાં એક દિવ્ય શક્તિનો સંચાર થયો. તેનું આખું શરીર પળવારમાં જ એકદમ સ્વસ્થ, ઉંદર, રોગમુક્ત, કોઢ વગરનું અને સોના જેવું તેજસ્વી બની ગયું. તે કૂદકો મારી પથારીમાંથી ઊભો થઈ ગયો અને દોડીને પત્ની સરસ્વતીના ચરણો પકડી લીધા અને હર્ષના આંસુ વહાવતા બોલ્યો કે હે દેવી, તું મારી પત્ની નહીં પણ સાક્ષાત પ્રભુની મોકલેલી દૂત છે. તારી ભક્તિ અને આ પવિત્ર પુરુષોત્તમ માસના પ્રતાપે આજે આ પાપી જયરામને નવું જીવન અને નવી દિવ્ય બુદ્ધિ મળી છે. તે જ ક્ષણે આખી ઝૂંપડીની અંદર કરોડો સૂર્ય સમાન એક દિવ્ય પ્રકાશ ફેલાયો અને સાક્ષાત ભગવાન પુરુષોત્તમ ચતુર્ભુજ સ્વરૂપે હાથમાં શંખ ચક્ર ધારણ કરી રાધાજી અને લક્ષ્મીજી સાથે પ્રગટ થયા. પ્રભુના આવા અલૌકિક દર્શન કરતા જ બંને દંપતી આંસુ વહાવતા પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ઢળી પડ્યા. ભગવાને હસીને પોતાના કોમળ હાથે જયરામને બેઠો કર્યો અને મધુર વાણીમાં કહ્યું કે હે જયરામ, તારા પાપ બહુ મોટા અને ઘોર હતા, જેની સજા તને નરકમાં મળવાની હતી. પણ આ પવિત્ર માસમાં તે જે પરમ શ્રદ્ધાથી પત્નીના મુખેથી મારા મહાત્મયની કથા વાર્તાનું શ્રવણ કર્યું છે અને અંતઃકરણથી સાચો પસ્તાવો કર્યો છે, તેનાથી તારા તમામ 7 જન્મોના પાપો ભસ્મ થઈ ગયા છે. પ્રભુએ સરસ્વતીને આશીર્વાદ આપ્યા કે તારી પવિત્રતા અને વ્રતથી તારો આખો પરિવાર ધન્ય બન્યો છે. ભગવાને તેમને નાની પાંડાની ઝૂંપડીને સાક્ષાત હીરા મોતીથી જડાયેલા સોનાના સુંદર મહેલમાં બદલી નાખી અને કાટમાળમાં દબાયેલું તેમનું બધું જ ધન બમણું કરીને પાછું પૃથ્વી પર પ્રગટ કરી દીધું. જયરામ શેઠ તે દિવસથી તદ્દન બદલાઈ ગયો. તેણે પોતાના અઢળક ધનનો મોટો ભાગ ગરીબોની સેવા પાછળ, અનાથ આશ્રમો અને અન્નક્ષેત્રો ચલાવવામાં તથા ગાયોની વિશાળ ગૌશાળા બનાવવામાં વાપરી નાખ્યો અને પોતે પત્ની સાથે નિત્ય પ્રભુ પુરુષોત્તમની ભક્તિ કરવા લાગ્યો. જીવનના અંત સમયે સાક્ષાત ભગવાન પુરુષોત્તમનું સોનાનું દિવ્ય વિમાન પૃથ્વી પર આવ્યું અને જયરામ તથા સરસ્વતી સદેહે પૃથ્વી પરથી સીધા પરમધામ વૈકુંઠમાં સદાકાળના અખંડ સુખ માટે ગયા. હે ભગવાન પુરુષોત્તમ, જેવા તમે જયરામ શેઠનો સાચો પસ્તાવો સ્વીકારી સરસ્વતીની ભક્તિ અને વ્રતથી તેમના પર પડ્યા અને તેમનો ઘોર કષ્ટોમાંથી ઉદ્ધાર કર્યો, તેવા આ પવિત્ર 20મા અધ્યાયની દિવ્ય કથા કહેનાર, સાંભળનાર, પૂજન કરનાર અને આ વિડિયો શ્રદ્ધાથી જોનાર સૌ ધર્મપ્રેમી ભક્તોને ફળજો અને સૌનું પરમ કલ્યાણ કરજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હરિ ઓમ તત્સત. ભક્તિના પરમ આનંદ અને દિવ્ય ચેતના સાથે આજની આપણી આ મહાજ્ઞાન વાણી અહીંયા વિરામ લે છે. 20મા અધ્યાયનું આ દિવ્ય અને વિસ્તૃત સત્ય તમારા જીવનના તમામ કષ્ટોને અને પાપોને હરી લે તેવી પ્રભુ પુરુષોત્તમના શ્રી ચરણોમાં પરમ પ્રાર્થના. આશા રાખું છું કે આજની આ અદ્ભુત રહસ્યમય કથા તમારા હૃદયને અસીમ શાંતિ અને આહલાદક સંતોષ આપી ગઈ હશે. જો કથા સાંભળીને મન પ્રસન્ન થયું હોય તો તમારા સુંદર અને પવિત્ર ભાવો કમેન્ટ બોક્સમાં હરિનામ સાથે અચૂક લખજો. આવતીકાલે આપણે એક નવી આશા, નવી ઉર્જા અને સુંદર પૌરાણિક રહસ્યો સાથે 21મા અધ્યાયની દિવ્ય મહાકથામાં ફરી મળીશું. ત્યાં સુધી પ્રભુના ચરણોમાં મસ્ત રહો, સદા ખુશ અને આનંદિત રહો. આપ સૌ વહાલા ધર્મપ્રેમી શ્રોતાઓના અંતરમાં બિરાજેલા સાક્ષાત પ્રભુ નારાયણને મારા હૃદયપૂર્વક પ્રણામ. રાધે રાધે. શ્યામ શ્યામ. જય શ્રી કૃષ્ણ મિત્રો.